આજની સવારનો માત્ર એક જ સવાલ, શું ખરેખર હવે ગેસના બાટલા બંધ થઈ જશે? શું ખરેખર હવે આપણને બાટલો ખરીદવા લોન લેવી પડશે? હા ભાઈ, તમે બરાબર સાંભળ્યું. ગેસના બાટલાઓનો થયો છે શોર્ટેજ. અને હા, તમારી પાસે પણ બાટલો પડ્યો હોય તો તેને લોકરમાં મૂકી દેજો, કારણ કે હવે ગેસના બાટલા સોનાના આભૂષણથી પણ મોંઘા થશે. બાટલો આવી ગયો છે ભાઈ, તમારો લઈ લો. એ આવી ભાઈ, ઊભા રહેજો જરા ભાઈ, આમ દોડતા ન જશો. હું આવી ગઈ. આલો ભાઈ, ચોપડીમાં એન્ટ્રી કરી આપો. અને આ રહ્યા પૈસા. પણ ભાઈ સાચું કહો ને, આ બાટલાની ખરેખર તંગી પડવાની છે? એ તો અમને શું ખબર બેન, અમે તો નોકરીયા માણસ. શેઠ જે કહે એ જ કરીએ. કાલે કહે બાટલો ઊંચો રાખ તો ઊંચો રાખી દઈએ, અને કહે નીચો મૂકી દે તો નીચો મૂકી દઈએ. જંગલની આ ગેસ એજન્સીની માલિક હતી મીનુ ચકલી. અને આજે તો એ એટલી ખુશ હતી જેમ કોઈના ઘરે દિવાળી આવી ગઈ હોય એમ. એ બાજભાઈ, તે આજ સવારના સમાચાર જોયા કે નહીં? ના હો બેન, સવારે તો બસ બાટલા ઉઠાવવામાં જ વ્યસ્ત હતો. શું થયું છે? અરે મોટા દેશો એકબીજા સાથે ઝઘડી રહ્યા છે, અને એના ઝઘડામાં આપણો તો બહુ મોટો ફાયદો થવાનો છે. કોઈના ઝઘડામાં પણ આપણો ફાયદો? અરે વાહ, એ કેવી રીતે થશે મીનુબેન? કારણ કે એમણે ગેસ સિલિન્ડર આપવાનું બંધ કરી દીધું છે, અને આપણી પાસે તો ભરપૂર સ્ટોક છે બાટલાઓનો. હવે જો, જેમ કોરોનામાં ડોક્ટરો કમાયા ને, એમ હવે આપણો વારો છે. આપણે બનવાના છીએ કરોડપતિ. અને આમ મીનુ ચકલીના મનમાં એક ખતરનાક પ્લાન જન્મ્યો. પણ આ પ્લાનથી જંગલમાં શું થશે અને કોણ ફસાશે આ લાલચના જાળમાં? સાંભળો બાજભાઈ અને ભૂરીબેન, આજથી આપણી એજન્સીના નિયમો બદલાઈ ગયા છે. બેન, નિયમ બદલવા હોય તો બદલી દઈએ, પણ વાત શું છે એ તો કહો. આખા જંગલમાં પહેલાથી જ તંગી છે. બસ એ જ તો તક છે બાજભાઈ. તંગી છે એટલે જ તો પૈસા કમાવાનો સમય છે. જો બધું સામાન્ય હોત તો આપણે કંઈ ખાસ કમાઈ શકતા નહોતા. બીજી બાજુ સવાર સવારમાં ગેસના બાટલાની અછતના સમાચાર સાંભળીને જંગલવાસીઓ તો ખરેખર ગેસના બાટલા લેવા માટે દોડી પડ્યા. પણ આપણા પાસે તો સાચેમાં એટલો બધો સ્ટોક પડ્યો છે, તો આપણે કેવી રીતે એમાંથી કરોડપતિ બનીશું મીનુબેન? અરે બુરી, એ આપણને ખબર છે કે સ્ટોક પડ્યો છે, પણ બહારના લોકોને નથી. એટલે હવે બહાર એમ જ કહેવાનું કે ઉપરથી સ્ટોક આવતો નથી. અરે તમે બંને મોટા લોકો પાસે હોટેલોમાં અને એમના બંગલાઓમાં જઈને કહીને આવો કે બાટલો છે, પણ હવે 800 રૂપિયાનો નહીં, 2000 રૂપિયાનો મળશે, જેમાંથી 400 તમારી એક દિવસની કમિશન અને 1600 મારા. અને ઉપરથી સરકાર તરફથી તમને પગાર તો મળશે જ અલગ. તો બોલો, પછી તમે લોકો પર મારી સાથે કરોડપતિ બનશો? પણ બેન, જો આપણને ખબર છે તો હવે આજ સવારમાં જંગલના બીજા લોકોએ પણ સમાચાર સાંભળ્યા જ હશે ને કે બાટલાની અછત થવાની છે. તો એ તો હવે આપણી ઓફિસમાં આવીને પડાપડી કરશે. પછી જો, આ જ છે આપણો મેન પ્લાન. થોડી વાર માટે ભૂરી, તું દંડો લઈને ઊભી રહેજે, અને બાજ, તું પણ થોડી વાર માટે દંડો લઈને ઊભો રહેજે. પછી જે લોકોની સાચે જ બુકિંગ હશે તેમને પહેલા 5 દિવસમાં બાટલો આપતા હતા, હવે 20 દિવસ પછી આપીશું, જેથી આપણે પણ પકડાઈ ન જઈએ અને આપણો બ્લેકનો વેપાર પણ ચાલુ રહે અને લોકોને બાટલા પણ થોડા થોડા મળતા રહે. હવે તમને શું લાગે છે મિત્રો, મીનુનો આ પ્લાન સફળ થશે કે જંગલમાં એવા પણ લોકો છે જે ગેસના બાટલા વગર પણ પોતાનું જીવન ગુજારી શકે છે? કે ખરેખર હવે મીનુના પ્લાન મુજબ લોકો પૈસા આપી ને બ્લેકમાં બાટલો ખરીદશે? લાવો ભાઈ લાવો, અમને બાટલો આપો. આ લો અમારી ચોપડી, અમને બાટલો જોઈએ. હા, સાચી વાત છે. આ લો 800 રૂપિયા અને અમને બાટલો આપી દો. અમને જલ્દી છે, પછી ધંધે પણ જવાનું છે. અરે ભાઈ, શાંતિ રાખો, શાંતિ રાખો. બધાને બાટલો મળશે. અમારી પાસે ભરપૂર સ્ટોક પડ્યો છે, અને તમને ઘરે બેસીને બાજભાઈ અને આ ભૂરીબેન બાટલો આપી જશે.
જેમ આપણે દર વખત આપીએ છીએ એમ જ. ના, પણ અમને તો અત્યારે જ જોઈએ છે. અત્યારે કેમ નથી આપતા તમે? બુકિંગ છે તમારી? પહેલા ફોન પર બુકિંગ કરાવો અને પછી 20 થી 22 દિવસ પછી આવીને તમારો બાટલો લઈ જાઓ. એ પહેલા તો હવે નહીં મળે. અરે શું વાત કરો છો બેન? આજ સવારથી તમારો બુકિંગવાળો નંબર બંધ બતાવે છે અને 20 દિવસ પછી કેમ? જો તમારી પાસે ભરપૂર સ્ટોક પડ્યો છે તો અત્યારે જ આપી દો ને. કેમ નથી આપતા? અરે ભાઈ, ઉપરથી નિયમો હવે બદલાઈ ગયા છે. અમારી હાથમાં કંઈ નથી. અમને ઉપરથી જ નવા બાટલા મળતા નથી. અમારી પાસે જેટલો સ્ટોક પડ્યો છે એ તો તેઓનો છે જેમણે બાટલો પહેલાથી બુક કરાવ્યો છે. બાકી અમારી હાથમાં હવે કંઈ પણ નથી. ના, અમને અત્યારે બાટલો આપો. ચાલો ચાલો, બહાર નીકળો. ચાલો, બહાર લાઈનમાં ઊભા રહો. અમારી મીનુ મેડમને હેરાન ન કરો. અમને દંડો મારવા પર મજબૂર ન કરો. અમારી પાસે બાટલા આવશે તો અમે આપી દઈશું. ચાલો, અહીંથી બહાર નીકળો અને લાઈનમાં ઊભા રહો. મીનુએ પોતાના પ્લાન પ્રમાણે બધાને બહાર લાઈનમાં ઊભા રહીને બાટલા મળવાની આશા રાખવા માટે મજબૂર કરી દીધા. હવે તમે જ કહો, ભૂરીબેન, અમારા જેવા ગરીબ લોકો હવે ક્યાં જઈએ? અમારો રસ્તો શું નીકળશે? અમે પોતાનું રસોઈ કેવી રીતે બનાવીશું? અમારા ઘરે તો નાનું બાળક કાનું પણ છે. અમને તો ભોજન ના મળે તો પણ ચાલી જાય, પણ એ નાના બાળકને ભોજન વગર કેવી રીતે ચાલે? એ બેન, શાંતિથી અહીંથી જતા રહો. હવે વધુ માથું ગરમ ન કરો. પેલાથી જ આટલી ગરમી છે. મીનુ મેડમે કહ્યું ને, 20 થી 25 દિવસમાં બાટલો આવી જશે એટલે આવી જશે. ચાલો, અહીંથી જાઓ. અને આમ જેલી ચકલી તો પોતાનું મન હારીને ઘરે જતી રહી. એમ જ વિચારીને તે બેસી ગઈ કે હવે આગળ રસોઈ કેવી રીતે બનશે. આઈ જા જેલી, ચાલ જમવા. તું પણ અમારી સાથે જમ. અને આજે તે એટલું મોડું કેમ કર્યું? અને પેલી ભૂરી બેન તો બાટલો આપી જાય છે ને, તો તું બાટલો લેવા કેમ ગઈ હતી? અરે દીદી, આજે સવારથી સમાચારમાં આવે છે કે હવે બાટલો નહીં મળે. બહાર વિદેશમાં બે મોટા દેશો વચ્ચે ઝઘડો થયો છે, એટલે હવે એ આપણને બાટલો નહીં આપે અને બધાને હવે 20 થી 25 દિવસ પછી જ બાટલો મળશે. અને પેલી મીનુ ચકલી તો એટલી ગમંડમાં બોલતી હતી, અમને બહાર કાઢી મૂક્યા બધાને, કે હવે બાટલાનો સ્ટોક નથી. અને એમાંય એ પેલી ભૂરી ખિસકોલી, જે કાલ સુધી આપણા પાસે દિવાળીની બોનસ માંગતી હતી, એ જ હવે મોટી થઈને દાદાગીરી કરે છે. હવે હું એમ જ વિચારી રહી છું કે કાલ કે પરમ દિવસે આપણો બાટલો ખાલી થઈ જશે. પછી ક્યાં જઈશું? અરે, તેમાં તું કેમ ટેન્શન લે છે? જ્યારે એક રસ્તો બંધ થાય ને, ત્યારે ભગવાન એના પહેલા જ બીજો રસ્તો ખોલી દેતા હોય છે. કાગડાભાઈ, પોપટભાઈ મારા ઓળખીતા જ છે. એમના પાસેથી આપણે થોડા દિવસ માટે બાટલો લઈ આવીશું, અને એ લોકો પણ જો નહીં આપે તો આપણે બીજો કોઈ રસ્તો કાઢી લઈશું. અને આમ જેલી ચકલીને તો દયાળુ ચકલીબેને આશ્વાસન આપી દીધું કે કંઈક ને કંઈક જગ્યા પરથી કે જુગાડ કરીને બાટલો મળી જશે. પણ દયાળુ ચકલી તો પોતે વિચારમાં પડી ગઈ. કંઈક ને કંઈક તો હવે બધા સાથે મીનુ ચકલી ખોટું કરવાની જ છે. એને એટલો મોટો મોકો મળ્યો છે, એટલે એ હાથમાંથી આવો મોકો તો જવા નહીં દે. પણ કહેવાય છે ને, જે વસ્તુની કિંમત આપણે ગ્રાહકો આપવાનું ઓછું કરી દઈએ, એની કિંમત આપોઆપ ઘટી જ જાય છે. એમ જ હવે આમાં મીનુ ચકલી સાથે કંઈક કરવું પડશે. કાંઈક તો વિચારવું પડશે કે આ બાટલાની જગ્યાએ કેવી રીતે બીજું કંઈક લઈ આવીએ. દયાળુ ચકલીબેન તો ઊંડા વિચારોમાં પડી ગઈ. પણ ત્યાં રાત થતાં જેમ જંગલમાં બાટલાની અછતના સમાચાર ફેલાતા ગયા, એમ જ મીનુ ચકલીની બાટલાની ઓફિસની બહાર લાઈન પણ વધતી ગઈ. એ જ આશામાં કે કદાચ આજે
અમને બાટલો મળી જાય. બીજા દિવસની સવાર થઈ. મીનુ ચકલીની ઓફિસની બહાર તો ભીડ વધવા લાગી ગઈ અને બીજી બાજુ બાજે પણ બ્લેકમાં બાટલો આપવાનું શરૂ કરી દીધું. હેલો બાજભાઈ, બોલો છો? તમે ગેસનો સિલિન્ડર આપવા આવ્યા નથી. મારા રેસ્ટોરન્ટમાં બધા બાટલા ખાલી થઈ ગયા છે. હા ભાઈ, બાટલા તો અમારી પાસે નથી અને ઉપરથી સરકાર તરફથી પણ બાટલા આવવાનું બંધ થઈ ગયું છે. તમે કહો તો બીજે ક્યાંકથી વ્યવસ્થા કરીને બાટલો આપી જઈ શકું તમને, પણ એ મોંઘું મળશે. ચાલશે ને તો આપી જાઉં? ચાલશે, મને આપી જાઓ. મારો વેપાર નહીં તો અટકી જશે. જલ્દી આવજો. આમ બાજ તો હોટેલવાળાનો બાટલો લઈને જતો રહ્યો અને એ જ સમયે દયાળુ ચકલી અને જેલી ચકલી પણ એમના ઘર માટે બાટલાની વ્યવસ્થા કરવા એ જ રસ્તા પરથી જ જઈ રહ્યા હતા. અને પહેલા દયાળુ ચકલી અને જેલી ચકલી ગયા પોપટભાઈના ઘરે. કેમ છો પોપટભાઈ? મજામાં? હા હા, આવો આવો ચકલીબેન, કેમ છો? મજામાં? હા, એકદમ. તમે થોડી મદદ કરશો? અમારો બાટલો ખાલી થઈ ગયો છે અને ઉપરથી બહાર મોટા દેશોમાં યુદ્ધ ચાલે છે, એટલે બાટલાનો સ્ટોક ત્યાં પણ નથી. ઓ એવું છે. પણ અમે તો 1 વર્ષ પહેલાં જ અમારા ઘરે ગેસ લાઈન લગાડી દીધી છે, એટલે અમે હવે બાટલો ઉપયોગ જ નથી કરતા. મારી સલાહ માનો તો તમે પણ ગેસ લાઈન શરૂ કરાવી દો. હવે એમ પણ આગળ જઈને સરકાર ખરેખર આ બાટલાઓ બંધ કરી દેશે અને ગેસ લાઈન જ ચાલશે પછી બધે. હા, અમે વિચાર્યું હતું, પણ બધા કહે છે કે તેમાં ખર્ચો વધારે છે અને અમે ગામમાં રહીએ છીએ, એટલે હજી અમારા ગામમાં તે સારી રીતે શરૂ થયું નથી. એવું નથી, શરૂ થઈ ગયું છે, ધીમે ધીમે બધે. ખાલી આપણે બહુ બાટલામાં ટેવાઈ ગયા છીએ, એટલે આપણા મનમાં એવું ફિટ થઈ ગયું છે કે ગેસની લાઈન નથી અને ખર્ચો વધારે છે. પણ ગેસની લાઈનમાં તો કેટલાય ફાયદા છે. ગેસ લાઈનમાં ફાયદા પણ હોય છે? મેં તો આજ સુધી ફક્ત તેમાં થતા ખર્ચા જ સાંભળ્યા છે. જો તમે પાઇપલાઇન ગેસ લગાવો ને તો આ બધી ટેન્શન ખતમ થઈ જાય. પહેલું, ગેસ ક્યારેય ખતમ થતી નથી, 24 કલાક ઉપલબ્ધ રહે છે. બીજું, બાટલા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, બધું સહેલાઈથી મળી જાય છે. ત્રીજું, આ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે, તેમાં સેફટી સિસ્ટમ હોય છે જે જોખમ ઓછું કરે છે. અને સૌથી સારી વાત, લાંબા સમય માટે આ ખર્ચમાં પણ સસ્તું પડે છે. ચકલીબેન તો વિચારમાં પડી ગઈ કે એવું પણ થઈ શકે. અને પોપટભાઈએ તો એમને પોતાના ઘરની ગેસ લાઈન બતાવતા કહ્યું, જો ચકલીબેન, આ છે ગેસ લાઈન. અને સાચું કહું ને, આ બાટલા પર જીવન જીવવું એટલું સરળ નથી જેટલું તમે વિચારો છો. જુઓ ને, ક્યારેક અચાનક બાટલો ખાલી થઈ જાય અને પછી આખું ઘર ટેન્શનમાં આવી જાય. અને આ બાટલો મેળવવો પણ સરળ નથી. લાઈનમાં ઊભા રહેવું પડે, રાહ જોવી પડે. ઘણીવાર તો દિવસો સુધી ગેસ મળતી જ નથી. અને સૌથી મોટો ડર શું? સલામતીનો. બાટલો લીક થાય તો મોટું નુકસાન થઈ શકે છે. આ બધી મુશ્કેલીઓ વચ્ચે ઘર ચલાવવું ખરેખર મુશ્કેલ છે ચકલીબેન. પણ આ શરૂ કરાવવા માટે તો 10 થી 15 દિવસ લાગી જાય છે. ત્યાં સુધી અમે શું કરીએ? આ જુઓ, મારી પાસે લાઇટ પર ચાલતી સીગડી છે. તમે ત્યાં સુધી તેમાં જમવાનું બનાવી શકો જે જલ્દી બને, જેમ કે સૂપ, દાળ, ચોખા અને ચા પણ આરામથી બની જશે. ત્યાં સુધી આ વાપરો. કાલે સવારે મારી સાથે આવજો. હું તમને ગેસ લાઈન વાળાના પાસે લઈ જઈશ અને ફોર્મ બધું ભરી આપીશ. પછી 1-2 દિવસમાં આવીને તમારી ગેસ લાઈન ચાલુ કરી દેશે. અરે રે, ખૂબ ખૂબ આભાર તમારો પોપટભાઈ અને ભાભી. અમે તો કેટલી ટેન્શનમાં આવી ગયા હતા. એક તો વેપાર કરવા જઈએ કે ગેસના બાટલાની લાઈનમાં ઊભા રહીએ એ સમજાતું નહોતું. હું આ ઇલેક્ટ્રિક સીગડી થોડા દિવસ માટે લઈ જાઉં છું. મારી ગેસ લાઈન શરૂ થઈ જશે પછી પાછી આપી જઈશ. ચાલો કાલે સવારે મળીએ પોપટભાઈ. અને આમ પોપટભાઈએ તો ચકલીબેનને હંમેશા માટે બાટલાથી છુટકારો મળી જાય એવો રસ્તો બતાવી દીધો. અને બીજી બાજુ બાજ પણ પોતાનો બાટલો લઈને હોટેલવાળા ભાઈ પાસે પહોંચી ગયો. લો ભાઈ, આ બાટલો તમારો.
4,000 આપો. શું 4,000? આ બાટલો કાલ સુધી 800 રૂપિયામાં મળતો હતો, આજે 4,000 રૂપિયામાં? હા ભાઈ, પોસાય તો લો, નહીં તો અમારા પાસે બીજા ગ્રાહકો છે. ના, લઈ જાઓ. અને તેના કરતાં ભલે બહાર વિદેશવાળાઓ ઝઘડો કરે, હું ત્યાર સુધી આરામ કરી લઈશ. મને બાટલો નથી જોઈતો. આમ હોટેલવાળો તો ટેન્શનમાં આવી ગયો, કારણ કે તેનો વેપાર જ બંધ થવાના કગાર પર આવી ગયો અને એણે બાજ પાસેથી બાટલો પણ ન લીધો. ત્યારે જ એ શેઠનો મિત્ર ભાલુ તેને મળવા આવ્યો. અરે, શું થયું ભાઈબંધ? કેમ આજે ટેન્શનમાં બેઠો છે? શું કહું યાર, આ બાટલો ન મળવાના ચક્કરમાં મારી આ હોટેલ જે જોરદાર ચાલતી હતી એ બંધ થવાના કગાર પર આવી ગઈ છે. તો એમાં રડે છે શું? ચાલ, કાલે સવારે જઈને જ તને ગેસની લાઈન શરૂ કરાવી દઉં. પણ ગાંડા, તેમાં લાઇટ બિલ વધારે આવે. બધા એમ કહે છે. એવું ન પોસાય પછી આપણને. અરે, પાઇપલાઇન ગેસમાં લાઇટ બિલ વધતું જ નથી, કારણ કે આ ગેસ સીધો પાઇપથી આવે છે અને વીજળીથી નથી ચાલતો. તેમાં ગેસના ઉપયોગ મુજબ અલગથી બિલ આવે છે અને ઘણી વખત એ બાટલા કરતાં પણ ઓછું પડે છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. તો આમ મિત્રો, ધીમે ધીમે બધા જંગલવાસીઓને ગેસ લાઇન અને ઇલેક્ટ્રિક સીગડીનો રસ્તો મળતા મીનુ ચકલીની ઓફિસની બહાર લાઇન લાગવી જ બંધ થઈ ગઈ. અને હવે બ્લેકમાં પણ બાટલા વેચાતા ન હોવાથી મીનુ ચકલી એ પણ નિયમ મુજબ સમયસર ગ્રાહકોને બાટલા આપવાનું શરૂ કરી દીધું. આપણી દયાળુ ચકલી એ સાચી જ વાત કહી હતી કે પણ કહેવાય છે ને, જે વસ્તુની કિંમત આપણે ગ્રાહકો આપવાનું ઓછું કરી દઈએ એની કિંમત આપોઆપ ઘટી જ જાય છે. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે શ્રેયાંશ ચૌહાણ, પ્રિયાંશી ઝાલા, દેવશ ગજ્જર. અભિનંદન દોસ્તો! જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. દયાળુ ચકલીને પોપટભાઈ એ શું સલાહ આપી? ફટાફટ કમેન્ટ કરો, હું તમારા જવાબની રાહ જોઉં છું.